સુરેન્દ્રનગર લોકસભા માટે બનાવવામાં આવેલ ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવામાં આવ્યું. ક્ષત્રિય સમાજના યુવકોએ આપ્યું હતું અલ્ટિમેટમ. ક્ષત્રિય સમાજની જગ્યામાં સુરેન્દ્રનગર લોકસભા માટે ભાજપે મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું હતું, તે ખાલી કરી અન્ય સ્થળે લઈ જવામાં આવ્યું. પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસના પગલે સુરેન્દ્રનગર ભાજપની ચિંતામાં સતત થઈ રહ્યો છે વધારો. પરસોત્તમ રૂપાલાની ટિકિટ અને ઉમેદવારી રદની માંગણી સ્વીકારવામાં ન આવતા ભાજપ દ્વારા લોકસભા માટે બનાવવામાં આવેલ મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવું પડ્યું. નજીકમાં આવેલી ખાનગી શાળામાં ભાજપે દ્વારા નવું મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યું. પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી ભાજપે રદ નથી કરી ત્યારે ટિકિટ પણ પરત ખેંચવામાં નથી આવી ત્યારે પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ મુદ્દે ક્ષત્રિય સમાજ લાલઘુમ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની બેઠક ઉપર પણ તેની અસર ભાજપને પડતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગરના ધાંગધ્રા રોડ ઉપર બનાવવામાં આવેલું ભાજપનું કાર્યાલય ખાલી કરવામાં આવ્યું છે. ખાસ કરીને ક્ષત્રિય સમાજની જગ્યામાં આ કાર્યાલય ઊભું કરવામાં આવ્યું હતું. તે સમયે વિરોધ ન હતો ત્યારે કોઈ પણ પ્રકારના વાણી વિલાસનો મુદ્દો પણ ન હતો તે સમયે આ કાર્યાલય ખોલવામાં આવ્યું હતું. જે સ્થળે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય બનાવવામાં આવ્યું. હવે તે જગ્યા ક્ષત્રિય સમાજની હોવાના કારણે હાલની પરિસ્થિતિ મુજબ આ કાર્યાલય ખાલી કરવામાં આવ્યું છે. કારણ કે ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ પણ રદ નથી કરવામાં આવી અને તે પોતે પણ ચૂંટણી લડી રહ્યા છે અને પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે હવે સમગ્ર ભારતમાં વિવાદ વકર્યો છે. ત્યારે સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજની જગ્યામાં ભાજપનું જે મધ્યસ્થ કાર્યાલય બનાવવામાં આવ્યું હતું તે ખાલી કરવામાં આવ્યું છે. જો કે ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા આ કાર્યાલય ખાલી કરાવવા મુદ્દે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. ભાજપને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ત્યારબાદ આજે ભાજપ દ્વારા આ કાર્યાલય ખાલી કરી અને બાજુમાં આવેલી ખાનગી શાળામાં આ કાર્યાલય ખોલવામાં આવ્યું છે. પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમો ક્ષત્રિય સમાજ આપી રહ્યું છે. ત્યારે હવે ભાજપનું મુખ્ય કાર્યાલય પણ ખાલી કરાવવામાં આવ્યું હોવાનું બહાર આવી રહ્યું છે. પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસના પગલે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપની ચિંતામાં એક તરફ વધારો થઈ રહ્યો છે. અમુક ગામોમાં કાર્યક્રમમાં બદલવા પડી રહ્યા છે તો અમુક ગામોમાં હજુ સુધી ભાજપના આગેવાનો પ્રચાર માટે પણ ન જઈ શક્યા હોય તેવા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે. જો કે ગૃહમંત્રી હર્ષકુમાર સંઘવીએ બંધ બરને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને તેમજ કંટ્રોલનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ પ્રયાસ પર હવે નિષ્ફળ નીવડ્યો છે કારણ કે વિવાદ છે તે વધુ વખત તો જઈ રહ્યો છે. હવે તો આજે કાર્યાલય પણ ખાલી કરાવવામાં આવ્યું છે અને ભાજપે ખાલી પણ કરી દીધું છે. ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર.